વાલિયા તાલુકાના કોંઢ ગામે આવેલ ગુજરાત ગાર્ડિયન કંપનીમાં સામાન મુકાના સ્ટોરની દિવાલની એક્રેલિક શીટ તોડી તસ્કરોએ અંદર ઘૂસી લોખંડની જાળી કાપી સ્ટોરમાં એક એલ્યુમિનિયમના બોક્સમાં મૂકવામાં આવેલ 19 જેટલી ચાંદીની ઈંટો કોઈક તસ્કરો ચોરી લઈ જતા તેની જાણ સ્ટોક ગણતરી કરતા 6 દિવસ બાદ ખબર પડતા વાલિયા પોલીસ સ્ટેશનમાં મેનેજર ગુરપ્રબોધ જોતસિંગે 1,27,00,000 રૂપિયાના ચાંદીની ચોરીની ફરિયાદ કરી હતી। અંકલેશ્વરથી વાલિયા રસ્તા ઉપર કોંઢ ખાતેની ગુજરાત ગાર્ડિયન કંપનીને તસ્કરોએ નિશાન બનાવી હતી। તસ્કરોએ કંપનીને ટાર્ગેટ કરી મોટા પાયે ચોરી કરી હોવાની ઘટના સામે આવી છે। કંપનીમાં કોટેડ ગ્લાસ બનાવવામાં આવે છે, જેના પર ચાંદીની પ્રત ચડાવવામાં આવતી હોય છે। કંપનીએ જર્મનીથી ઇમ્પોર્ટ કરેલ સિલ્વર બ્રિક્સ 440 કિલોગ્રામ મંગાવી હતી, તે લાકડાના બોક્સમાં મૂકેલી હતી। તેની બાજુમાં બીજી બેંગ્લોરથી 14.28 કિલોગ્રામ એલ્યુમિનિયમના બોક્સમાં મૂકી હતી। તેમાંથી 117.43 કિલો ચાંદીની 19 ઈંટની તારીખ 12/3/2025ની રાત્રે 3 થી 4ના સમયે 3 જેટલા તસ્કરોએ કાળા કપડા હાથમાં હેન્ડ ગ્લોવ્સ પહેરી મોઢું કાળા કપડાથી બાંધી કંપનીમાં પ્રવેશ કરી કંપનીના પ્લાન્ટવાળા મુખ્ય રસ્તાથી થઈને ક્રીબની સાઈડમાં એક્રેલિક શીટ તોડી સ્ટોર એરિયામાં પ્રવેશ કરી સ્ટોરની ફરતે લગાવેલ લોખંડની જાળી કાપી સ્ટોરમાં એલ્યુમિનિયમના બોક્સમાં મૂકવામાં આવેલ 117.43 કિલોની 19 ચાંદીની ઈંટો ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા।